ફર્સ્ટ ઓફ ઓલ હું મારો પરિચય આપીશ તો મારું નામ વિવેક વ્યાસ છે. હું તનિષ્ક તનેરા મિયાભાઈ તનિષ્કનો માર્કેટિંગ મેનેજર છું, બરોડા અને આણંદ. આજ રોજ 3 જુલાઈ ને શુક્રવાર ટાઇટન કંપનીનું એક બહુ જ ટાઈમથી એક વિઝન હતું કે લક્ષ્મી વિલાસ પેલેસ, જે બરોડાનું સૌથી મોટું વેન્યુ કહેવામાં આવે છે, સૌથી ગ્રેટ પ્લેસ કહેવામાં આવે છે, જેવું લક્ષ્મી વિલાસ પેલેસનું નામ છે બરોડામાં, એવું જ એક ટાઇટન કંપનીનું નામ છે આખા ઇન્ડિયામાં. તો બંનેનો જ્યારે કોમ્બો થાય અને એક એક્ઝિબિશન, એક વેન્યુ નક્કી થાય અને એક પ્રોગ્રામ કરવામાં આવે તો વાતાવરણ પણ ચેન્જ થઈ જાય છે. તમે જોયું હશે કે આજે બહુ જ દિવસથી લોકો વરસાદની રાહ જોતા હતા, એ રીતે આજે અમારા એક્ઝિબિશન સાથે વરસાદનું પણ આગમન બરોડામાં થયું છે. એ જ રીતે હું કહીશ કે બધાને મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. આ ચાન્સ છોડશો નહીં. બહુ જ મહેનતથી બરોડાની માટે એક જબરજસ્ત એક્ઝિબિશન, જ્વેલરીનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા ટેસ્ટનું કોમ્બિનેશન સાથે અમે આ એક્ઝિબિશન કર્યું છે. જેમાં ગૌરવભાઈએ તમને કીધું કે ટાઇટનની ઘણી બધી બ્રાન્ડ્સ આપણી સાથે જોડાઈ છે, કારણ કે બધા જ કસ્ટમરને ખબર નથી હોતી કે આ ટાઇટનની બ્રાન્ડ છે. તો ટાઇટનનું એક વિઝન છે કે ટાઇટનની જેટલી બી બ્રાન્ડ્સ હોય એક સાથે મળીને કસ્ટમરને અવેર કરે. તો મારી સાથે નેબ્યુલા જોડાયેલું છે, ટાઇટન એરિસ્ટો બ્રાન્ડ છે જે ચશ્માની ગોલ્ડન ફ્રેમ બનાવે છે, તનેરા સાડીઝ જે હેન્ડક્રાફ્ટ સાડી કહેવામાં આવે છે, ઝોયા એકદમ લક્ઝરિયસ જ્વેલરી બ્રાન્ડ છે. તો આ બધાની સાથે ટાટાનું જે સ્ટ્રેન્થ કહેવામાં આવે છે, જેવું કહેવાય ને કે રાજાના પેલેસમાં અમારું એક્ઝિબિશન છે, તો એની સ્ટ્રેન્થ અલગ છે અને ટાઇટન કંપનીની સ્ટ્રેન્થ અલગ છે. તો બસ એ જ માટે અમે તમને બધાને ઇન્વાઇટ કર્યા છે અને બહુ જ દિલથી રાહ જોઈએ છે બરોડાવાસીઓ કે તમારું ગોલ્ડ, તમારું ડાયમંડ જે બી હોય એ વખત અહીંયા આગળ ચેક કરવા માટે જરૂર લઈને આવો. ડાયમંડ જેમ ગોલ્ડમાં કેરેટ મીટર હોય છે, એમ ડાયમંડનું કેરેટ મીટર અમે લઈને આવ્યા છે. ડાયમંડ વિશે તમે ડીપલી જાણો અને જ્વેલરી વિશે સમજો તો તમે આવો. ટાઇટન તમારી રાહ જોવે છે બરોડામાં. થેન્ક યુ સો મચ. આ એક્ઝિબિશન 3 days રાખવામાં આવ્યું છે, 3, 4, 5 શુક્ર, શનિ, રવિ, જેમાં બરોડાવાસીઓને હંમેશા વીકેન્ડ્સમાં એ લોકો ખૂબ એન્જોય કરતા હોય છે. તો હું એમને કહીશ કે એક દિવસ તમારો અમને આપો, તમારા કિંમતી 2 કલાક અમને આપો, પછી તમારા એન્જોયમેન્ટ માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. પણ મને એટલી આશા છે કે તમે આ વેન્યુ પર આવશો તો તમે સિરિયસલી એપ્રિશિએટ અમને કરશો. અને આ એક્ઝિબિશનનો ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી. તો પ્લીઝ મોસ્ટ વેલકમ સર. નમસ્કાર.